પોતે ગાય દોરે છે અને એટલે મીન્સ કે ગાય ઉછેરે છે અને દોરે છે. What we have called cow are a kind of green fly. આપણે જેને ગાય કહીએ છીએ ને સાચી ગાય નહીં, આપણે જેને ગાય કહીએ છીએ તે પોતે લીલી માખી, ગ્રીન ફ્લાય, લીલી માખી જોવા મળે છે. These are found on rose leaves and on the leaves of bean. Bean means કે મધ. મીન્સ થોડી માપ કરજો. bean એટલે કઠોળ, કઠોળ. એટલે મીન્સ કે there are found ક્યાં જોવા મળે તો કે તેઓ ગુલાબ અને કઠોળની પાંદડી ઉપર જોવા મળે છે. They give out a sweet honey like liquid which the ants release alone. તે મધ જેવું એકદમ ગળ્યું પ્રવાહી છોડે છે કે જે કીડીઓ ખૂબ જ એનો આનંદ માણે છે. So the ants take these green flies to their nest and keep them there. શું કહે છે કીડીઓ છે ને આ કીડીઓ આ લીલી મધમાખીને તેમના દર સુધી લઈ જાય છે, દર સુધી લઈ જાય છે અને ત્યાં તેમને રાખે છે. They feed and protect their enemies and they will them. શું કહે છે આ કીડીઓ છે ને લીલી મધમાખીને તેમના દર સુધી લઈ જાય છે અને તેમને ત્યાં રાખે છે. They feed them. તેઓ દુશ્મનથી તેનું રક્ષણ કરે છે અને pressing their sides gently and making them give out their honey. અને ત્યાર પછી તે એટલે કે કીડીઓ શું કહેવા માંગે છે જે કીડી છે ને એ લીલી મધમાખીને પોતાના દર સુધી લઈ જાય છે, ત્યાં તેમને રાખે છે. આ કીડીઓ છે ને એ લીલી મધમાખીને ખવડાવે છે એટલે અને રસમાં લીલી મધમાખીને તેમના દુશ્મનથી રક્ષણ આપે છે. ત્યાર પછી કીડીઓ એ મધમાખીની બંને બાજુથી દબાવીને પોતે તેમાંથી મધ મેળવે છે. ચાલો હવે આપણે આજે જે પેરાગ્રાફ સ્ટાર્ટ કર્યા ચલાવ્યા એમાં કોઈને કઈ પ્રશ્ન હોય ન સમજાય પૂછી લેજો, કોમેન્ટ કરજો. તો આપણે જોઈએ તો ઘણા બધા એમાં કે જે ઘણા બધા એવા જાનવર કે જે વિદેશમાં છે તો એ આપણે જોવા જેવા છે. તો એના વિશે ઘણું બધું કહેવા જેવું છે. ચાલો હવે ants we are told play games, nurse their sick and bury their dead. એમ કહે છે કે કીડીઓ જો આપણે જેમ કીડીઓ પોતે રમત રમે છે, nurse their sick and bury their dead, માંદાઓની જેમ સારવાર કરે છે કીડીઓ છે ને. યાદ રાખજો એક જાણવા મુજબ કીડીઓ આપણે જે રમત રમે છે, માંદાઓની સારવાર કરે છે અને તેમના મૃતને દફન કરે છે. They see that each one in the nest does its share of the work. તેઓ એ બાબતનું પણ ધ્યાન રાખે છે કે દરમાં તમામ કીડીઓ સરખું કાર્ય કરે છે. And that no one is allowed to be indolent. અને indolent means નકામું. કોઈ પણ કીડીઓને નકામું બેસવું ગમતું નથી. એટલે મીન્સ કે પોતે કીડીઓ છે ને એવું છે હંમેશા પોતે એક્ટિવલી છે, નવરી બેસતી નથી. All these suggest the ants have a highly developed social sense and perhaps some sense of government. આ બધું દર્શાવે છે કે કીડીઓની સામાજિક સૂઝ તેમની શાસન પદ્ધતિ સુવિકસિત કરે છે. There are ants that keep other ants as slave. પોતાના ગુલામ તરીકે કે એવી પણ કીડીઓ છે કે જે કીડીઓ અન્ય કીડીઓને પોતાના ગુલામ તરીકે રાખે છે, એની પાસે કામ કરાવે, એની પાસે ગુલામ રાખે. One such type is a powerful red ant which is found in Europe. શું કહે છે કે એ પણ કીડીઓ છે કે જે કીડીઓ બીજી કીડીઓને પોતાના ગુલામ તરીકે રાખે છે. One such type is a powerful red ant which is found in Europe. There are ants that keep other ants as slave. One such type is a powerful red ant which is found in Europe. શું કહે છે કે યુરોપમાં જોવા મળતી લાલ રંગની કીડી આ પ્રકારની કીડી છે. Their slaves are taken from a type of black ant which is smaller in size. લાલ કલરની કીડી છે ને ઈ પોતાના કરતા કદમાં નાની એવી કાળી કીડીઓ પોતાના ગુલામ તરીકે રાખે છે. એટલે એમ કે છે કે યુરોપમાં જોવા મળતી લાલ કીડી આ પ્રકારની કીડીઓ છે
તેઓ કદમાં એવી નાની કીડીઓને ગુલામ તરીકે રાખે છે. When the red ants get one slave, they ambush the nest of the black ants and abduct some of their eggs. એટલે મીન્સ ambush મીન્સ કે હુમલો કરવો, દર પર હુમલો કરવો, અને abduct મીન્સ કે હટાવવું, બળજબરીથી હટાવવું. તો શું કહેવા માંગે છે કે જ્યારે લાલ કીડીઓને એમ થાય કે મારે ગુલામની જરૂર છે, ત્યારે લાલ કીડીઓને ગુલામની જરૂર પડે છે, ત્યારે તે પોતે કાળી કીડીઓના દોર પર અચાનક હુમલો કરે છે અને મીન્સ કે તેમના પાછળથી તેમના પર અચાનક હુમલો કરે છે એન્ડ abduct some of their eggs, અને તેમના કેટલાક ઈંડાઓ ઉપાડી જાય છે, બળજબરીથી લઈ જવું. મીન્સ કે જ્યારે લાલ કીડીઓને એમ થાય કે અમારે હવે કાળી કીડીઓની જરૂર છે, ત્યારે લાલ કીડીઓ કાળી કીડીઓના દોર પર અચાનક જ હુમલો કરે છે અને પોતાના કેટલાક કાળી કીડીઓના પોતાના ઈંડા લઈ જાય છે. From their birth they are taught to obey. When these eggs hatch in the red ant's nest, the black ants which come out the red sleeves. એટલે કે જ્યારે આ ઈંડા લાલ કીડીઓના દરમાં હોય, ત્યારે એમાંથી જે કાળી કીડીઓ નીકળે છે તેમની ગુલામ તરીકે સેવા દેવાય છે. From their birth they are taught to obey. શું કહે છે કે જન્મથી જ તેને બધી જ આજ્ઞાનું પાલન કરવું પડે છે, કારણ કે પોતાના ઈંડા અહીંયા લઈ ગયા હોય પછી ત્યારે એમાંથી કાળી કીડી બહાર આવે ત્યારે પોતાના ગુલામ તરીકે કામ કરાવે છે. They are committed to raising. They have even to carry about their masters on their backs. How surprising it was. એમ કહે છે કે તેમને વ્યક્ત કરવા ખૂબ જ પાલન કરવું પડે છે, ફરજ પાડવી પડે છે. તેઓને તેમના માલિકને even to carry out their masters on their back, પીઠ પાછળ. એટલે કાળી કીડીઓને તેમના પીઠ પાછળ પોતાના માલિક એટલે લાલ કીડીઓને ઉચકીને લઈ જવું પડે છે. આવો સરપ્રાઈઝ ઉંમર કેટલો અચંબા, કેટલો આશ્ચર્ય છે. હવે જોઈએ આપણે કીડી કેવી મોટી કીડી આ મનુષ્યને ખાઈ જાય. The most ferocious kind of ants they are the driver ants of Africa. ભયાનક કીડીઓમાં સૌથી ભયાનક સાઉથ આફ્રિકાની ચાલાક મીન્સ કે ડ્રાઈવર કીડીઓ છે. They have no fixed home but they are always on the move. તેઓને તો ચોક્કસ ઘર હોતા નથી, પરંતુ હંમેશા એક્ટિવ એટલે કે આમ તેમ ફરતી હોય છે. They are completely blind but they are marched in long lines, many million along, and they devour any animal that happen to be in their path. શું કહે છે કે તેઓ સંપૂર્ણ અંધ હોય છે, પણ તેઓ લાંબી કતારમાં કૂચ કરે છે. હજારો મોટી શક્તિશાળી હોય છે, પરંતુ જ્યારે તેઓ કૂચ કરતા હોય ત્યારે તેમના માર્ગમાં આવનાર કોઈ પણ મોટા પ્રાણીને પોતે ભરખી જાય છે. Even large animals like tigers and elephants live in fear of them. શું કહે છે કે અરે તેમના માર્ગમાં આવતા મોટા પ્રાણીઓ વાઘ, સિંહ અને હાથીને પણ તેમની બીક લાગે છે, તેમને આ ભયની અંદર જીવે છે. જો હાથી અને વાઘને પણ આની બીક લાગે છે કેની તો કે ડાયરો કીડીઓ સાઉથ આફ્રિકાની મોટી કીડી એ મોટા પ્રાણીઓને ખાઈ જાય, એમ ભાગી જાય. Often if a python unable to move after swallowing its dinner, ગળી જવું. જો કોઈ અજગર પોતે કોઈ પ્રાણી ગળી ગયું હોય અને કીડીઓ રસ્તામાં આવે ને એ અજગરની પેટમાં રહેલું કોઈ પણ પ્રાણી પોતે આખા અજગરને ખાઈ જાય. ડ્રાઈવર કીડી એવી મોટી મહાન ભયાનક કીડી એ સાઉથ આફ્રિકા. Often if a python unable to move after swallowing its dinner happens to be in the path of the marching lines, and these creatures eat both the python and the animal in his stomach. શું કહે છે કે ક્યારે જો કોઈ અજગર કોઈ પ્રાણી પોતે ભક્ષણ કર્યા બાદ આગળ ખસવા માટે સક્ષમ ન હોય, એટલે મીન્સ કે આ લાલ કીડીઓના માર્ગમાં અજગર પોતે વચ્ચે આડો આવે તો આ કીડીઓના જવાના માર્ગમાં આડો આવતો હોય તો આ કીડી અજગર અને તેની પેટમાં રહેલા પ્રાણી બેને પોતે ગળી જાય છે, ખાઈ જાય. The
villagers of South Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. શું કહે છે કે સાઉથ આફ્રિકાના ગામડાના લોકો આ કીડીઓ દ્વારા તેમના પોતાના શિશુઓ, તેમના પોતાના બાળકો પોતે ખાઈ ગયા હોય એવી વાત કહે છે અને કદાચ આ વાત સાચી પણ હોઈ શકે. When an army of the driver ants enters the house, the people flies into the forest and stay there until the ants depart. જ્યારે આ ડ્રાઈવર કીડીનો માલિક પોતે જંગલમાં દાખલ થાય, ઘરમાં પ્રવેશ કરે ત્યારે તેમાં રહેલા લોકો, ઘરે અંદર રહેલા લોકો જંગલમાં ભાગી જાય છે અને જ્યાં સુધી એ કીડી જતી ન રહે ત્યાં સુધી જંગલમાં જ રહીએ છે. When the people come back, they find their every insect and spider in the house have been cleared away. જ્યારે તેઓ પાછા આવે ત્યારે તેમને જોવા મળે કે તેમના ઘરમાં એકય જીવજંતુઓ હોય નહીં અને પ્લસમાં સંપૂર્ણ કરવડિયા સાફ કરી ચૂક્યા હોય. ઘરમાં બાવા હોય તો જે ડ્રાઈવર આનો જે માલિક હોય તે ઘરમાં અંદર ઘૂસે ને, ઘરમાં અંદર ઘૂસે ત્યારે ઘરની અંદર રહેલા લોકો બધા જંગલમાં ભાગી જાય છે અને જ્યાં સુધી પાછા એટલે કે જ્યાં સુધી એ ડ્રાઈવર નો સેનાપતિ બહાર ન જાય ત્યાં સુધી જંગલમાં જ રહે છે. જ્યારે બહાર વહી જાય ત્યારે પાછા ઘરની અંદર આવે છે, જોવે તો ઘરની અંદર સંપૂર્ણ બધું સાફ સફાઈ થઈ ગયેલી હોય છે. તો શું કહેવા માંગે છે? વિશ્વના તથ્યો વિશે આપણને જાણવા મળ્યું. વિશ્વના તથ્ય શું છે, પ્લસમાં કે પ્રકારના કેવા જાનવરો હોય છે, પ્રાણીઓ હોય છે, એ પણ આપણે આમાં જોવા મળ્યું. કીડીઓ કેવી રીતે કાર્ય કરે, પ્લસમાં જે કીડી છે તે કઈ રીતે કેટલા પ્રકારની હોય છે, સમજણ શક્તિ ઘણી બધી હોય છે, ટીમ વર્ક કરે છે, એ બધું આપણે જોવા મળ્યું. તો આપણે જોવા જઈએ તો એક તો પહેલા સાઉથ આફ્રિકામાં ડ્રાઈવર એન્ટ જે ભયાનક છે, આફ્રિકામાં ખૂબ જ મોટી હોય, હાથી અને વાઘ જેવા પ્રાણી પણ એના ડરમાં જીવે છે. લાલ કીડી પોતે કાળી કીડીઓ ને ગુલામ તરીકે રાખે છે. પ્લસમાં ગ્રીન ફ્લાય માખી કે જે પોતે કીડી છે પોતાના દર પાસે લઈ જાય અને તેની સેવા સાકરી કરે છે. એ પણ કીડીઓ છે, ડ્રાઈવર કીડીઓ. આ યુનિટમાં તમને જોવા મળશે. શોર્ટ પણ આઈએમપી છે, પેરેગ્રાફ પણ આઈએમપી છે. સિમિલર મીનિંગ કરનાર જો કીડીના કેટલા પ્રકાર હોય છે. જો પ્રશ્નમાં સાઉથ આફ્રિકન ડ્રાઈવર કીડી એ શોર્ટ પણ આઈએમપી છે, ડ્રાઈવર કીડી છે, લાલ કીડી. બરાબર, તો આ ભાષા આવે તો ન સમજાય પૂછી લેજો નીલકંઠ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં. અને જો હજી સુધી તમે સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો નીલકંઠ સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, પૂછી લેજો. બરાબર, એ સિવાય મારા બીજા વિડીયો જે કે ટ્યુશન ક્લાસીસ એજ્યુકેશન ચેનલ છે, જે કે ટ્યુશન ક્લાસીસ એમાં પણ મૂકવામાં આવશે. જો તમને અભ્યાસની સાથે જો તમને કાંઈ પ્રશ્ન હોય તો અમારા વિડીયો જે કે ટ્યુશન ક્લાસીસમાં પણ મૂકવામાં. તો કોઈને કાંઈ પ્રશ્ન હોય બરોબર તો કોમેન્ટ કરજો. પ્લસમાં આપણે જે સ્કૂલની નીલકંઠ સ્કૂલની યુટ્યુબ ચેનલ છે, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. એ સિવાય આપણા વિડીયો જે કે ટ્યુશન ક્લાસીસમાં પણ આવતા હશે. બરાબર, જો તમને અભ્યાસની સાથે તમને કંટાળો આવે તો તમે આપણા વિડીયો છે કુજુગીનો ઓફિશિયલમાં અને કોમેડી વિડીયો જોતા રહેજો. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બરાબર, ચાલો તો સ્વસ્થ રહો, મસ્ત રહો. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય.